ભારત સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. હવે 30 સપ્ટેમ્બર 2026 સુધી આપણા દેશની ખાંડ વિદેશ નહીં જઈ શકે. આ એક બહુ મોટો નિર્ણય ગણાય, કારણ કે સરકારે પોતાની જૂની નીતિ જ આખી પલટી નાખી. અગાઉ સરકારે સુગર મિલોને આ સિઝન દરમિયાન 15.9 લાખ મેટ્રિક ટન જેટલી ખાંડ બહાર મોકલવાની મંજૂરી આપી હતી. ત્યારે એવું લાગતું હતું કે દેશમાં ખાંડનો જથ્થો આપણી દેશની જરૂરિયાત કરતાં પણ વધારે છે. પરંતુ છેલ્લા થોડાક મહિનામાં આખું ચિત્ર જ બદલાઈ ગયું. અત્યારે સૌથી મોટી ચિંતા ખાંડના ઘટતા જતા ઉત્પાદનની છે. બજારમાં ખાંડના ભાવ કાબૂમાં રહે અને લોકોને તકલીફ ન પડે તે માટે સરકારે આ કડક પગલું ભર્યું છે. દુનિયાભરના બજારમાં જે રીતે અનિશ્ચિતતા વધી રહી છે ને એને જોતાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. અત્યારે સૌથી પહેલું કામ દેશના સામાન્ય માણસનું રસોડું સસ્તું રાખવાનું છે. બસ એટલે જ સરકારે અચાનક આ નિર્ણય લીધો. બ્રાઝિલ પછી આખી દુનિયામાં ભારત બીજા નંબરનું ખાંડનું સૌથી મોટું ઉત્પાદક છે. પરંતુ અત્યારે અહીં ચિત્ર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. એવી આશંકા છે કે સતત બીજા વર્ષે દેશમાં ખાંડનું ઉત્પાદન તેના વપરાશ કરતાં પણ ઓછું રહેવાનું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય રાજ્યોમાં શેરડીના પાકને મોટું નુકસાન થયું છે અને તેને કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. એટલું જ નહીં, પણ હવે અલ નીનોના લીધે હવામાનમાં ફેરફારો અને અનિયમિત ચોમાસાને કારણે આવનારી સિઝન પર પણ જોખમ તોડાઈ રહ્યું છે. જો આ જ સ્થિતિ રહીને તો આવનારા દિવસોમાં ખાંડની તંગી સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક તરફ દેશમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોંઘવારીનો ડોઝ પણ આકરો બની રહ્યો છે. અત્યારે ભારત પહેલાંથી જ રૂપિયાની નબળાઈ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે ખાંડના ભાવમાં ઉછાળો નવી મુસીબત સમાન છે. આ સંજોગોમાં સરકાર માટે નિકાસ વધારવા કરતાં દેશમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવો ને એ સૌથી જરૂરી બન્યો છે. એટલે જ સરકારે હવે નિકાસને બદલે ઘરેલું બજારને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.